સોમનાથથી દ્વારકા તરફ જઈ રહેલી જન આક્રોશ રેલી અમરેલી પહોંચી હતી। અમરેલી પહોંચતા જ આ રેલી રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ખેતી બચાવો સત્યાગ્રહ કાર્યક્રમમાં જોડાઈ હતી। આ સત્યાગ્રહ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ તાલુકાઓમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે આ સત્યાગ્રહ કાર્યક્રમ ચાલી રહ્યો છે। શક્તિસિંહે ખેડૂતોને આ માંગને સમર્થન આપવા રાજ્ય સરકાર પાસે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી હતી। આ કાર્યક્રમ બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુમર સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર સુપરત કર્યું હતું। કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોની દેવા માફીના મુદ્દાને વધુ વેગ આપવાનો પ્રયાસ કર્યો છે। અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં, લગાતાર વરસાદ પડ્યા। પરિણામે જે બિયારણથી માંડીને ખાતર, નિંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો, મોઢામાં કોળિયો આવે એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ખોવાઈ ગયો, ખેડૂત બરબાદ થયો, ખેડૂતો આત્મહત્યા કરવી પડી સ્થિતિ થઈ અને આત્મહત્યા કરી રહ્યા છે। જ્યારે સંવેદનશીલતા સરકારમાં ઊભી થાય હું અભિનંદન આપું છું। જાગૃત ખેડૂતોને, મીડિયાના મિત્રોને, યુટ્યુબરોને, સોશિયલ મીડિયાને, વિરોધ પક્ષના મિત્રોએ ભેગા થઈને અવાજ બુલંદ ન કર્યો હોત તો કાલે સરકાર બોલી એટલું બોલી, પરંતુ એ જે જાહેરાત થઈ છે માત્ર ને માત્ર 2 હેક્ટર માટે, શા માટે? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર, અને આ માંગવાની, આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડે। જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે, ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે, આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય, કોઈ તકલીફ ના પડે। 2020 ઓગસ્ટ ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી, એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ। જો વીમો હોત, આપણી પાસે ગાડી હોય છે, શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે, એ ગાડીનો અકસ્માત થાય આપણને ચિંતા નથી કે મળવા પાત્ર વીમો મળી જવાનો છે, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે। આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે, માત્ર ગુજરાતને 2020 ઓગસ્ટ ભાજપની સરકારે વીમો બંધ કર્યો, એના કારણે ખેડૂતો બરબાદ થાય છે। ત્યારે 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ। ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી હોત તો ના થાય। દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું। લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો, લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા, તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં થાય? ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું છે। જે તમે બહારના લોકોના 21 લાખ કરોડ, છેલ્લો આંકડો 24 લાખ કરોડ, આટલા માફ કર્યા પછી ખેડૂતોનું માફ કરો તો 24 લાખ કરોડ નથી થવાના કે 21 લાખ કરોડ નથી, દેવું માફ થવું જોઈએ।